જય સરદાર, જય જય પાટીદાર. મારું નામ જલ પટેલ છે. હું પાટીદાર સમાજની એક દીકરી છું. અને મિત્રો, આજે મારે આ વિડીયો બનાવવો પડે છે કારણ કે આજે આપણા જ સમાજના અમુક સ્વાર્થી લોકો ધોળા દિવસે આપણા સમાજનો ને આપણા ગૌરવ સરદાર સાહેબનો ખુલ્લેઆમ સોદો કરી રહ્યા છે. ગઈકાલે 11 મેના રોજ વડોદરામાં એક માણસે સ્ટેજ ઉપરથી સરદાર ગૌરવ રત્ન નામનો મેડલ નરેન્દ્ર મોદી સાહેબના ગળામાં પહેરાવ્યો. એ માણસ છે કોણ? એ છે ગગજીભાઈ સુતરિયા. હવે આ ગગજીભાઈ સુતરિયા છે કોણ? એ કોઈ સમાજના ચૂંટાયેલા નેતા નથી, એ સરદાર પટેલના વારસદાર નથી, એ પાટીદાર યુવાનોના અવાજ નથી. એ એક સામાન્ય નાગરિક છે. મારા મત મુજબ તો પ્રતિસિદ્ધિના ભૂખ્યા છે, જેના વર્ષો પહેલાં સમજાઈ ગયું હતું કે જો ગુજરાતમાં પોતાની દુકાન ચલાવવી હોય તો મોદી સાહેબના આશીર્વાદ જોશે અને સરદાર પટેલના નામ ઉપર કાયમ માટે પલોઠી મારીને બેસી જ જવું પડશે. ગગજીભાઈએ વિચાર્યું કે સરદાર સાહેબ તો હવે જીવતા નથી, સરદાર સાહેબ વાંધો ઉપાડવા તો પાછા આવવાના નથી, એટલે હવે આવા લોકો માટે સરદાર માત્ર એક પર્સનલ ટ્રેડમાર્ક બની ગયું છે. પણ ગગજીભાઈ ભૂલી ગયા કે સરદારના અસલ વારસદારો આ નવી પેઢીના પાટીદારો એમના જેવા નથી. અમે બધું જ જોઈએ છીએ, અમે બધું જ યાદ પણ રાખીએ છીએ અને આ ભાજપના શોષણકારોથી ડર્યા વગર પ્રશ્નો પણ પૂછીએ છીએ. તો ગગજીભાઈ, જરાક મારું જ્ઞાન વધારણ કરજો. તમારી ઓકાત શું છે કે તમે સરદારના નામ ઉપર પોતાની દુકાન ચલાવો છો? ગગજીભાઈ, આ અધિકાર તમને કોણે દીધો કે તમે પોતાના રાજકીય અને અંગત સ્વાર્થ માટે સરદાર સાહેબનું નામ મંદિરના પ્રસાદની જેમ વેચતા ફરો? કારણ કે ગઈકાલે જે માણસને તમે મેડલ પહેરાવ્યો એ જ નરેન્દ્ર મોદી છે, જેને 24 ફેબ્રુઆરી 2021ના રોજ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ જે સરદાર વલ્લભભાઈ પટેલના નામ ઉપર બનાવવામાં આવ્યું હતું એનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખ્યું છે. સરદાર સાહેબનું નામ ભૂસીને પોતાનું નામ લખી નાખ્યું છે. સરદાર સાહેબના જ ગુજરાતમાં સરદાર સાહેબના જ નામે ચૂંટાયેલી આ ભાજપ સરકારે સરદારનું ગંભીર અપમાન કર્યું છે. આ અપમાન કદાચ તમે ભૂલી ગયા હશો. 2015માં જ્યારે પાટીદાર યુવાનો ઉપર લાઠીઓ વરસવામાં આવી હતી, જ્યારે આપણા જ સમાજના દીકરાઓને રસ્તા ઉપર ઘસડવામાં આવ્યા હતા, ગગજીભાઈ ત્યારે તમે ક્યાં હતા? આજે કચ્છ, મોરબી અને જામનગરમાં ખેડૂતોની જમીનો વચ્ચે વીજળીના થાંભલા ગેરકાયદેસર રીતે ખોડી દેવામાં આવે છે, ત્યારે તમે ક્યાં છો ગગજીભાઈ? તમે કેમ ચૂપ છો? ગુજરાતના હજારો પરિવારો રોજ રાત્રે બીકમાં સૂવે છે કે કાલે સવારે દાદાનું બુલડોઝર આવશે કે શું? એમના બાળકોના માથા ઉપરનું છાપરું તોડી નાખશે કે શું? ગગજીભાઈ, તમે શું કરો છો એના માટે? આપણે બધા જ જાણીએ છીએ કે નરેન્દ્ર મોદીએ જ્યારથી એ પ્રાઇમ મિનિસ્ટર બન્યા એ દિવસ અને આજનો દિવસ છે, એમને એક પણ ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ નથી કરી. ખેડૂતોના પ્રશ્ન માટે એમની પાસે સમય નથી, યુવાનો માટે સમય નથી, દેશના સામાન્ય નાગરિકો માટે સમય નથી. પણ ગગજીભાઈ, સદનસીબે તમને એમનો સમય મળ્યો હતો, તમને સ્ટેજ મળ્યું, તમારા હાથમાં માઇક પણ હતું, તમને તક મળી હતી મોદી સાહેબ સુધી પાટીદારોના સવાલ પહોંચાડવાની. શું તમે એમને પૂછ્યું કે સરદાર પટેલ સ્ટેડિયમનું સાચું નામ પાછું ક્યારે આવશે? ના. તમે એમને પૂછ્યું કે ગુજરાતના ખેડૂતોને કપાસનો યોગ્ય ભાવ કેમ નથી મળતો? ના. તમે પૂછ્યું કે ગુજરાતમાં દાદાનો બુલડોઝરનો રાજ ક્યારે પૂરો થશે? ના. ગગજીભાઈ, તમે જે કરો છો ને એ કોઈ સમાજ સેવા નથી, આ તમારો સરદાર સાહેબના નામે ચાલતો ધંધો છે. આજે સરદાર ધામ છે, કાલે જો મોદી સાહેબની વધુ કૃપા જોતી હોય તો મોદી ધામ થઈ જશે. પરમ દિવસે જો રાહુલ ગાંધી સત્તામાં આવશે તો રાહુલ ગાંધી ધામ થઈ જશે. અને જો આવનારા સમયમાં તમને દાઉદ ઇબ્રાહીમની મહેરબાની જોતી હશે તો સરદાર ધામનું નામ દાઉદ ઇબ્રાહીમ ધામ કરતાં પણ તમે શરમ નહીં રાખો, કારણ કે તમારા જેવા લોકોની કોઈ આત્મા નથી હોતી. અને જે ભાજપની તમે ચાપલુસી કરો છો એમનો ઇતિહાસ પણ દેશ ભૂલ્યો નથી. તો હવે બસ, ગુજરાત અને પાટીદાર સમાજ તમારા બધા જ નાટકોથી ત્રાસી ગયું છે. આ ઢોંગ બંધ કરો
અમે માંગ કરીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ તરત જ પાછું લેવામાં આવે. અને મારા પાટીદાર યુવાનોને મારી નમ્ર વિનંતી છે, આ વિડીયો શેર કરો, ગગજીભાઈને ટેગ કરો, સરદારધામને ટેગ કરો, ભાજપને ટેગ કરો, નરેન્દ્ર મોદી સાહેબને ટેગ કરો, એમને જવાબ આપવા માટે મજબૂર કરો. કારણ કે આવી પેઢી, કેમ કે આવનારી પેઢી પણ એક દિવસ આપણને પૂછશે, જ્યારે સરદારનું નામ વેચાઈ રહ્યું હતું, જ્યારે સરદાર સાહેબના નામનો ઉપયોગ અંગત સ્વાર્થ માટે થઈ રહ્યો હતો, જ્યારે લોકો સરદારના ખંભા ઉપર ચડીને સત્તા પાસે ભીખ માંગી રહ્યા હતા, ત્યારે તમે ક્યાં હતા? અને ત્યારે આપણે ગૌરવથી કહી શકીએ, અમે બોલ્યા હતા, અમે લડ્યા હતા. જય સરદાર, જય પાટીદાર.